હેલો મિત્રો, ધરતી મહેતા બ્લોગ્સ યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત છે. અને આજે છે મારી પગફેરાની રસમ, અને અહીંયા અમે રેડી થઈને આવી ગયા હતા અમારા કાકાજીની શોપ ઉપર. એમને આજે માટલી મૂકવાની હતી અને બીજા દિવસ એમનું શોપનું ઓપનિંગ હતું, તો ત્યાં આવ્યા છે અમે લોકો. સો રેડી થઈને હું અને ઋત્વિક અહીંયા આવ્યા હતા, એન્ડ ધેન મને તેડવા આવવાના હતા આજે. સો અહીંયા માટલી મુકાઈ ગઈ છે, જેવું કે તમે જોઈ શકો છો. એન્ડ મને તેડવા આવવાના હતા, તો મેં સાડી પહેરી હતી ઘરે જઈને. એન્ડ આ મારો લુક છે. સો કમેન્ટ કરો. અને હા, જે પણ મારા બ્લોગને જોઈ લે છે અને સબસ્ક્રાઈબ નથી કરતા મારી ચેનલને, એ સબસ્ક્રાઈબ પણ કરો. ઓકે. એન્ડ યસ, આમાં એક બીજી પણ કોમેન્ટ કરજો. આમાં ડ્યુઅલ ટ્વિસ્ટ છે, તો કમેન્ટ કરજો કે એ શું છે. તો અહીંયા અમે આવી ગયા છે, મારા ઘરે પહોંચી ગયા છીએ. એન્ડ બધા રાહ જોઈ રહ્યા હતા. સો અહીંયા હવે અમે ઉતર્યા કારમાંથી. હું, ધ્રુવી, પછી સ્મિતભાઈ છે, ભાભી છે, એન્ડ એમના 3 ઢીંગલા છે. એન્ડ આ વિડીયો ઉતારી રહ્યા છે મારા મમ્મી. સો અહીંયા અમારું આગમન થઈ ગયું છે અમારા ઘરે. અહીંયા મમ્મી મારું વેલકમ કરે છે, ચાંદલો કરે છે, નજર ઉતારશે હવે. ગોળ ખવડાવ્યો. ઓકે. સો મારી ભાઈ ફૂલોથી સ્વાગત કર્યું છે. આઈ એમ સો હેપી. એન્ડ આ ડેકોરેશન કર્યું છે ઘરના બધાએ, મતલબ ધ્રુવીએ, હીર, પછી નકશુ, એ બધાએ. એન્ડ હવે હું ગણપતિ દાદાના દર્શન કરવા બેસી છું. ગણપતિ દાદા અને બધા જ દેવી દેવતાઓ બધાનું રક્ષણ કરે, બધાનું ભલું કરે. એન્ડ વિઘ્નહર્તા છે, અને બધું જ નિર્વિઘ્ને એમને પાર પાડ્યું છે. સો અહીંયા દર્શન થઈ ગયા છે. એન્ડ મને જે સાસરેથી આપ્યું હતું ખોડામાં, એ હું ગણપતિ દાદા આગળ મૂકી રહી છું. ઓકે. સો દર્શન થઈ ગયા છે. એન્ડ હવે ફોટોઝ અને વિડીયોઝ માટે મારા મમ્મીને સાડી પહેરવી હતી અને એવી રીતે મારું સ્વાગત કરવું હતું. તો એ અત્યારે થઈ રહ્યું છે અગેન. આ વિડીયો ધ્રુવી ઉતારી રહી છે, અને અહીંયા પપ્પા પણ છે મારી સાથે. એન્ડ મમ્મીને ફરીથી મારા કંકુ પગલાં લેવા હતા, બિકોઝ એમને કીધું કે લક્ષ્મી આવી ગઈ છે પાછી અમારા ઘરે. સો એ પણ અમે પગલાં લેવા માંગીએ છીએ. સો એ ચાલી રહ્યું છે. એન્ડ હવે પપ્પા પકડીને મને લાવી રહ્યા છે. આમાં પણ બટરફ્લાય ફિલિંગ આવે. પ્રિન્સેસ ટ્રીટમેન્ટ જેવું લાગે એકદમ. આઈ એમ લકી ટુ હેવ માય લવલી પેરેન્ટ્સ એન્ડ માય ફેમિલી. આવી રીતે રહી મારી પગફેરાની રસમ. એન્ડ તમે જોઈ શકો છો મારી સાડી. તો કોની રાહ જુઓ છો? જલ્દી કમેન્ટ કરી દો કે તમને ડેકોરેશન કેવું લાગ્યું, કે જે મારા નાના ભાઈ બહેને કર્યું છે. એન્ડ મારો લુક કેવો લાગ્યો કમેન્ટ કરો જલ્દી. લાઈક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. હર હર મહાદેવ.